હેલો ફ્રેન્ડ્સ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ બેઝડ ઓન એનર્જી બેન્ડ ડાયાગ્રામ ઓર ક્લાસિફિકેશન ઓફ ધ મટીરિયલ બેઝડ ઓન કન્ડક્ટિવિટી. વિડીયોની શરૂ કરતાં પહેલાં એક ઇમ્પોર્ટન્ટ વાત, આ ટોપિકના કમ્પ્લીટ એક્ઝામ ઓરિએન્ટેડ થિયરી નોટ્સ અને પ્રોપર ડાયાગ્રામ મેં ઓલરેડી ચેનલના બ્લોગ ઉપર મૂકી દીધા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એટલે અત્યારે તમે આખો કન્સેપ્ટ અહીંયા વિડીયોમાં શાંતિથી સમજી લો અને પછી થિયરી વાંચવા માટે બ્લોગની વિઝિટ કરી લેજો. તો સરળ ભાષામાં કહીએ તો મટીરિયલને તેની કન્ડક્ટિવિટીના આધારે મુખ્યત્વે 3 ટાઈપ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન ઇઝ ધ ઇન્સ્યુલેટર, સેકન્ડ વન ઇઝ ધ કંડક્ટર એન્ડ થર્ડ વન ઇઝ ધ સેમિકન્ડક્ટર. ચાલો આ ત્રણેયને એક એક કરીને ડિટેલમાં સમજીએ. ફર્સ્ટ વન ઇઝ ધ ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર એવા સબસ્ટન્સ એટલે કે પદાર્થો છે કે જે પોતાની અંદર ઇલેક્ટ્રિક કરંટને બિલકુલ પસાર થવા દેતા નથી. ડુ નોટ અલાવ ધ પેસેજ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. જો આપણે આને એનર્જી બેન્ડ ડાયાગ્રામની ટર્મ્સમાં સમજીએ તો આમાં જે વેલેન્સ બેન્ડ છે નીચેનો, જે આખો ઇલેક્ટ્રોન્સથી ફૂલ હોય છે અને ઉપરનો કન્ડક્શન બેન્ડ એકદમ ખાલી હોય છે. સૌથી મહત્ત્વની વાત, આ બંને બેન્ડ વચ્ચે જે એનર્જી ગેપ છે, જેને ફોરબિડન બેન્ડ કહીએ છીએ, તે ખૂબ જ મોટો હોય છે, લગભગ 15 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હોય છે. હવે આ ગેપ એટલો મોટો છે કે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન્સ કન્ડક્શન બેન્ડમાં મોકલવા માટે બહુ જ હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડની જરૂર પડે છે. આ જ કારણ છે કે ઓર્ડિનરી કન્ડિશનમાં આની કન્ડક્ટિવિટી બહુ નહિવત હોય છે. ફોર એક્ઝામ્પલ, વુડ એન્ડ ગ્લાસ. કંડક્ટર. હવે સેકન્ડ ટાઈપ છે કંડક્ટર. કંડક્ટર્સ એટલે એવા મટીરિયલ જે પોતાની અંદર ઇલેક્ટ્રિક કરંટને ખૂબ જ આસાનીથી પાસ થવા દે છે, કારણ કે કંડક્ટર્સમાં બહુ મોટી સંખ્યામાં ફ્રી ઇલેક્ટ્રોન્સ અવેલેબલ હોય છે. એનર્જી બેન્ડ થિયરી પ્રમાણે જોઈએ તો અહીં ડાયાગ્રામમાં જુઓ, આમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજાની ઉપર ઓવરલેપ થયેલા હોય છે, એટલે કે બંને વચ્ચે કોઈ ફોરબિડન ગેપ નથી. આ ઓવરલેપિંગના લીધે તમે જો થોડું પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજ આપશો તો ફ્રી ઇલેક્ટ્રોન ઇઝીલી મૂવ થવા લાગશે અને કરંટ પસાર થવા માંડશે. ફોર એક્ઝામ્પલ, કોપર, એલ્યુમિનિયમ, ગોલ્ડ એક્સેટ્રા. નેક્સ્ટ છે સેમિકન્ડક્ટર મટીરિયલ. સેમિકન્ડક્ટર મટીરિયલ્સ એવા સબસ્ટન્સ છે જેની ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી કંડક્ટર્સ અને ઇન્સ્યુલેટરની વચ્ચે હોય છે. જો આના એનર્જી બેન્ડ ડાયાગ્રામ પર નજર કરીએ તો આનો વેલેન્સ બેન્ડ લગભગ આખો ભરેલો હોય છે અને કન્ડક્શન બેન્ડ લગભગ ખાલી હોય છે. પણ નોટિસ કરવાવાળી વાત એ છે કે બંને વચ્ચેનો એનર્જી ગેપ ખૂબ નાનો હોય છે, વિચ વન ઇઝ ધ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ નાનો ગેપ હોવાને લીધે ઇન્સ્યુલેટરની સરખામણીમાં ખૂબ જ ઓછી ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીને પણ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન્સને કન્ડક્શન બેન્ડમાં પુશ કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, મોડર્ન ઇલેક્ટ્રોનિક્સ ચિપમાં સૌથી વધુ વપરાતા મટીરિયલ જર્મેનિયમ અને સિલિકોન છે. તો ફ્રેન્ડ્સ, આ હતું મટીરિયલ, કન્ડક્ટિવિટી અને એનર્જી બેન્ડના આધારે કમ્પ્લીટ ક્લાસિફિકેશન. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ક્વેશ્ચન 4 થી 7 માર્ક્સમાં પૂછાય છે. તો હવે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે તો અત્યારે જ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક બેઝિક ઇલેક્ટ્રોનિક્સ બાય TKP.blogspot.com પર જાઓ. ત્યાં આખો બ્લોગ પ્રોપર ફોર્મેટમાં લખેલો છે, જેથી તમને એક્ઝામમાં કેવી રીતે લખવું અને ડાયાગ્રામ કેવી રીતે દોરવા તે પણ સમજાઈ જશે. જો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો આને લાઇક કરજો, તમારા ક્લાસમેટને શેર કરજો. આવા જ એન્જિનિયરિંગ ટોપિક્સ પર સરળ ગુજરાતી ભાષામાં સમજવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. થેન્ક યુ સો મચ.